જય મહાકાલ, જય જવાન, જય કિસાન। ઘણા દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું। નુકસાનનો સર્વે કરવા માટે સરકારે આદેશ કર્યો। સર્વેની ટીમ દરેક ગામડામાં આવી। સર્વે શરૂ થાય એ પહેલા બધા ખેડૂતોને સાથે રાખી અને સર્વેને અટકાવવામાં આવ્યો કે જો સર્વે થશે તો અડધાને પૈસા, અડધા સહાય મળે, અડધાને સહાય નહીં મળે। તોકતે વાવાઝોડામાં આપણે ઘણું અનુભવ્યું છે। એ બાબતને ધ્યાનમાં રાખી સરકાર સુધી અવાજ પહોંચે એ માટે દરેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા કક્ષાના અધિકારીશ્રી, રાજકીય આગેવાનો, જિલ્લા કક્ષાના રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, એસોસિએશનના પ્રમુખશ્રી, સાંસદશ્રી, કિસાન સંઘ, અનેક ક્ષેત્રોમાંથી પક્ષ વિપક્ષ ખેડૂતોના સહાય કરવા માટે, ખેડૂતોને વધારેમાં વધારે આ સહાય મળે એ હેતુથી બધા લોકોએ પ્રયાસ કર્યો। આપણો અવાજ સરકાર સુધી પહોંચ્યો, સરકારે અવાજ સાંભળ્યો। એમાં પત્રકાર મિત્રોએ પણ ખૂબ સારી રીતે મહેનત કરી। આપણો મુદ્દો, આપણો અવાજ સરકાર સુધી પહોંચ્યો, સરકારે અવાજ સાંભળી અને સર્વે નહીં કરવાનું, પંચરોજ કામ કરવાનું અને બધા ખેડૂતોને આનો લાભ મળી રહે એવા હેતુથી સારો એવો નિર્ણય લીધો છે। આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને સાથે સાથે જ્યારે સર્વેને અમે અટકાવ્યો અને કીધું કે અમારે સર્વે નથી કરવો, બધા ખેડૂતોને તમે સહાય આપો, આવો વિડીયો સોશિયલ મીડિયામાં એ વાયરલ થયો અને 72 કલાકની અંદર 4.5 લાખથી વધારે આ વિડીયો સૌરાષ્ટ્રમાં, અમરેલી જિલ્લા પૂરતી સીમિત નહીં પણ ગુજરાત સુધી, છેવાડા સુધી અને ગુજરાત બહાર પણ આ વિડીયો ખૂબ જોવાનો, બધાએ ખૂબ આ વિડીયાને વાયરલ કર્યો અને સારું એવું પ્રોત્સાહન આપ્યું। એ બદલ હું બધાનો, ગુજરાતના તમામ નાગરિકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ખેડૂતોને વધારે વધારે જે સહાય મળશે એ હેતુથી આપણો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો એ બદલ આ બધાનો દિલથી, હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। જય મહાકાલ, જય જવાન, જય કિસાન।